છોટાઉદેપુર જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી 13 વાહનો ઝડપી પાડવામાં આવ્યા। છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં કુલ 13 જેટલા વાહનોને ઝડપી પાડ્યા। છોટાઉદેપુર જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીની સૂચના મુજબ છોટાઉદેપુર જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા બાતમીના આધારે છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ વિસ્તાર જેવા કે બુમડી, ફેરકુવા, દમોલી, જામલા, ખડકલા, બામરોલી, નાખલપુરા, કેવડી જેવા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરી બિન અધિકૃત સાદી રેતીનું વહન અને ખનન કરતા 4 ટ્રેક્ટર, 5 જેટલી ટ્રક અને 4 મશીન મળી કુલ 13 જેટલા વાહનોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ। ખાણ ખનીજ વિભાગે આશરે 2 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર।